હલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. રોજ રોજ એકના એક શાક ખાઈને કંટાળ્યા હોય તો આજે આપણે બનાવીશું આયરનથી ભરપૂર અને એકદમ દેશી સ્વાદવાળી તાંદરજાની સૂકી ભાજી. આ ભાજીને આપણે આખા સૂકા લસણનો વઘાર દઈને બનાવીશું, જેથી આનો સ્વાદ કાઠિયાવાડી ઢાબા જેવો અદ્ભુત આવશે. લસણની સુંદર સુગંધ અને ભાજીનો સ્વાદ ગરમા ગરમ રોટલી કે રોટલા સાથે સરસ લાગશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક મોટી જુડી તાંદરજાની ભાજી લઈ લીધેલી છે. હવે આ ભાજીને આપણે પાંદડા તોડી લઈશું અને તેને અલગ કરી લઈશું. તો ડાળખીમાંથી બધા જ આવી રીતે પાંદડા અલગ કરી લેવાના છે. પછી તેને 2 થી 3 પાણીએ ધોઈ અને સાફ કરી લેવાના છે. સાથે તમારે તેને કોરા કપડામાં સૂકવી અને પાણી તેનું એકદમ નીકળી જાય તેવી ચોખ્ખી કરી લેવાની છે. તો સરસ એવી ધોઈ અને સૂકવી લીધેલી છે. તો હવે આ ભાજીને આપણે ઝીણી ઝીણી સુધારી લેવાની છે. તો આપણે થોડી એવી ભાજી લઈ લઈશું અને પછી તેને એકદમ ઝીણી ઝીણી સુધારીને તૈયાર કરી લઈશું. તમારે આ ભાજીમાંથી બિલકુલ પાણી બધું જ નીકાળી લેવાનું છે, નહીંતર તમને શાકમાં એકદમ પાણી હોય તેવું લાગશે. તો ભાજી તમે જેટલી સૂકી હશે અને બનાવશો તો તે ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થશે. તો આવી રીતે મેં બધી જ ભાજીને કટ કરીને લઈ લીધી છે. તો ચાલો હવે તેનું આપણે શાક બનાવીએ અને ભાજીને આપણે રોટલા કે રોટલી સાથે સ્વાદ તેનો માણીએ. તો તેના માટે એક પેન લઈ લઈશું અને હવે તેમાં 2 થી 3 ચમચી તેલ એડ કરીશું. હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં રાઈ એડ કરવાની છે. હવે રાઈને આપણે સરસ એવી બધી જ ફૂટી જવા દઈશું અને પછી તેમાં આપણે જીરાનો એડ કરીશું. તો રાઈ ફૂટી ગઈ અને હવે જીરું એડ કરી લીધું. પછી તરત જ તમારે આખી લસણની કળીઓ એડ કરવાની છે. આખી લસણની કળી જ્યારે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાની છે. આ ભાજીમાં તમે એકવાર આવી રીતે આખી સૂકા લસણનો વઘાર કરીને બનાવજો. તમને આ ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને ખાવામાં આવશે ત્યારે તેનો ટેસ્ટ અલગ જ લાગશે. હવે તેમાં આપણે ઝીણા સમારેલા લીલા મરચાં લઈ લઈશું. અત્યારે આ ભાજી આપણે ગ્રીન બનાવવાની છે, એટલા માટે મેં અહીંયા લીલા મરચાંનો ઉપયોગ વધારે કરેલો છે. જો તમારે લીલા મરચાં વધારે એડ ન કરવા હોય તો તમારે લાલ મરચું તમે એડ કરીને બનાવી શકો છો. હવે મરચાં પણ સરસ એવા સંતળાઈ ગયા છે. તો તેમાં આપણે 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું. ચણાના લોટને આપણે જ્યારે મરચાં અને લસણ થઈ જાય પછી તરત જ એડ કરી દઈશું, જેથી ચણાના લોટની કચાશ નીકળી જશે અને તે સરસ એવો સંતળાઈ જશે. તો હવે ધીમા તાપે તેને સાંતળી લઈશું અને પછી આપણે બીજી બધી વસ્તુ એડ કરીશું. તો તમારે ચણાનો લોટ જો હજી વધારે નાખવો હોય તો તમે નાખી શકો છો. હવે તેમાં આપણે મસાલા કરી લઈશું. તો 1 ચમચી હળદર અને 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. ધાણા જીરું આ શાકમાં ખૂબ સરસ એવું લાગે છે. અને અડધી ચમચી લાલ મરચું પાવડર. લાલ મરચુંનો ઉપયોગ ઓછો કરીશું, જેથી આપણી ભાજી ખૂબ સરસ એવી ગ્રીન કલરની થઈ જાય. તો હવે મસાલાને પણ થોડા આપણે સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે અને મસાલા પણ સંતળાઈ ગયા છે. તો હવે આપણે તેમાં ભાજી એડ કરીશું. તાંદરજાની ભાજી શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તો તમે આ મારી રીતથી એકવાર આ ભાજી બનાવીને ટ્રાય કરજો અને તમને સ્વાદમાં કેવી લાગી તે કોમેન્ટ જરૂરથી કરજો. હવે બધું જ આપણે મિક્સ કરી લઈશું. તો જેમ જેમ ભાજી ગરમ થશે એમ નરમ થઈ જશે, એટલે આપણને હલાવવામાં પણ મિક્સ કરવામાં પણ સરસ એવી ફાવશે. હવે ઉપરથી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને પછી તેને ફરીથી બધું જ મિક્સ કરી લઈશું. થોડું મિક્સ થઈ જાય પછી તેને આપણે ઢાંકીને રાખી દઈશું, જેથી તે નરમ થશે તો હલાવવામાં અને મિક્સ કરવામાં આપણને વધારે ફાવશે. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં તે ખૂબ જ નરમ થઈ ગઈ છે. તો આપણને મિક્સ કરવામાં પણ ફાવશે. તો હવે તેને ઢાંકી અને 5 મિનિટ માટે આપણે તેને થવા દઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ જરૂરથી કરજો.
હવે જે આપણે વરાળનું પાણી છે તે તેમાં એડ કરતા જઈશું અને બધું જ મિક્સ કરી અને ભાજીને આપણે સરસ એવી બનાવી લઈશું. તો હવે ફરીથી આપણે 2 મિનિટ ઢાંકીને તેને રહેવા દઈશું, જેથી ભાજી ખૂબ સરસ એવી બનીને તૈયાર થઈ જશે. તો ફરીથી એકવાર તેને ઢાંકી લઈશું. હવે આપણે તેને ખોલી લઈશું અને આપણી ભાજી બનીને તૈયાર છે. આજે મેં આ ભાજીને જુવારની રોટલી સાથે સર્વ કરી છે. તમે તમારી પસંદીદા પ્રમાણે સર્વ કરી શકો છો. તો હવે ભાજીને આપણે રોટલી સાથે સર્વ કરી લઈશું. આપણી ભાજી બનીને તૈયાર છે. તો ચાલો હવે જુવારની ગરમા ગરમ રોટલી લઈ લઈશું. તેના ઉપર આપણે ઘી લગાવી લઈશું અને સાથે આપણી ભાજીને પણ તેના પર મૂકી અને સર્વ કરીશું. તો તૈયાર છે એકદમ ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી આખા લસણના વઘારવાળી તાંદજાની ભાજી. તમે જોઈ શકો છો કે લસણનો કલર અને ભાજીનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે. આ રેસીપી તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. બધાના આંગળા ચાટતા રહી જશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજુ સુધી કરી લેજો. થેન્ક યુ.